આપણે એક જ જય ઘોષ કરીએ પૂરી તાકાતથી, ભારત માતા કે જય જવાન. બાલા ગામના આંગણે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા આપ સૌ ગામજનો, આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, આપણા ખેડૂતો, યુવા દોસ્તો, મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનશ્રીઓ, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને હું પ્રણામ કરું છું. અમારા નેતા માનની શ્રી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન થયું છે અને છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી પ્રવીણભાઈ રામ ચાલતા ચાલતા ગામડે જઈ લોકોને જોડી અને એક લોક શક્તિ ઊભી કરવાનું કામ કરી રહ્યા છે. એ બદલ હું માનની નેતા પ્રવીણભાઈ રામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારા નેતા માનની રાજુભાઈ બોરખતરિયા, જેણે મારો પરિચય આપ્યો અને મને માઇક આપ્યું, વિસાવદરની ચૂંટણીથી લઈ આમ આદમી પાર્ટીના સંગઠન સુધીનું કોઈ પણ કામ હોય, રાજુભાઈને હોંપ્યું હોય એટલે હવાયું કામ કરીને જ આવે એવા અમારા નેતા છે રાજુભાઈ બોરખતરિયા. એ હવાયું જ હોય, 100% તો હોય તો રાજુભાઈ નહીં, ઉપર વધુ કામ કરીને આવે એવા એકથી એક ચડિયાતા આગેવાન. હમણાં આગળ જતા પછી બીજાનો પરિચય કરીશ. પણ આવા બધા યુવાનો, રાજુભાઈ બોરખતરિયા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, સાગરભાઈ રબારી, ઈશુદાનભાઈ, અમારા આ એક આખી ટીમ ગુજરાતમાં ઊભી થઈ, ભોમાંથી આખી ટીમ ઊભી થયેલી છે, ધરતીમાંથી ઊભી થયેલી ટીમ છે. અમે કોઈ નેતાના ખાનદાનના છોકરાઓ નથી. અમારા આ બધાના ખાનદાનમાં કોઈ નેતા નતા. આ પ્રવીણભાઈ, અમે પ્રવીણભાઈના પિતાશ્રી નોકરી કરતા હતા મિલમાં. મારા તો બાપા છે નહીં, ઈશુદાનભાઈના ફાધર છે નહીં. અમે બધા પોતપોતાનો નાનો મોટો ધંધો કરી ખાતા હતા, 2 પૈસા રળીને શાંતિથી જીવતા હતા. પણ સમયની એવી માંગ આવી, સમાજને જરૂર પડી, ગુજરાતમાંથી હાકલ આવી કે ગામડું દુખી છે, ખેડૂત દુખી છે, સમાજ દુખી છે, કોક તો જાગો, કોક જાગો. તો અમે બધા જાગ્યા, ઉભા થયા અને લડીએ છીએ સમાજ માટે, લોકો માટે, ખેડૂતો માટે. અમે અમારા પ્રવીણ રામ 2015 થી ઇકોઝોનના આંદોલન વખતથી લડાઈ લડે છે. હું મળી ગયું, હારી ખુરશી નથી, કોઈ નેતા નથી બની ગયા, કોઈ ગાડીઓ આવી ગઈ, બંગલા બની ગયા, ફાર્મ હાઉસો લઈ લીધા, મંત્રી થઈ ગયા, હેલિકોપ્ટરો ઉડી ગયા, એવું કાંઈ નથી થયું. ઈશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ચૈતર વસાવા હોય, બની હું ગયા. અને હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો, જ્યાં સભા હોય ને આવીને કે લોકશાહી છે પૂછું છું. પણ અમારે અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તેદુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું? હું હતો જ પોલીસની નોકરીમાં, ક્યાં મારે અહીંયા આવવાનું હતું? ધારાસભ્ય તો 2025 બન્યો. 2015 થી અમે ધોકા ખાવી છીએ, ગાળ્યું ખાવી છીએ, જેલમાં જાવી છીએ, FIR થાય છે. તેદી આવીને 2 હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી? તેદી ન પૂછ્યું. 10 વર્ષ ધોકા ખાધા, ગાળ્યું ખાધી, અપમાન સહન કર્યા, FIR થઈ. ઈ સંઘર્ષને સમાજે જોયો, જનતાએ જોયો, અને જનતાએ સહેજ અમારી ઉપર હાથ મૂક્યો તો તમને પેટમાં તેલ રેડાણા. આ પ્રવીણ રામની સભામાં જો આજ બાલા ગામના મંદિરનું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં, 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધાયના પેટમાં તેલ રેડાણા. પણ ક્યાં પૂછે એ બુદ્ધિ ન હોય તો શું કરવાનું? ભાઈ કયો પ્રશ્ન છે, ક્યાં પૂછવાનો? અને આ શું કામ આવે છે વિડીયો બનાવીને? હમણાં ભાજપના ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો, વિસાવદરના ધારાસભ્યને જનતાએ ઘેરી લીધા. એટલે મને ઘેરી લેવા ખેડનું પાણી ઓસરી જાય તો ઘેરી લ્યો. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ, પાર્ટી નથી બદલી,
સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જનસંવેદના યાત્રા હાલતી હતી 2021માં, ત્યારે વિસાવદરની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો. એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને FIR પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ, પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા. ભાજપના ગણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે. અને તમને ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ન ગમતો કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો, સમાજ તો એને આશીર્વાદ આપશે જ. કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થઈને ભાજપના પટા પહેરી લ્યો તો તમારા હું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય તો હમણાં બન્યો નહોતો બન્યો તેથી આટલા તે તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, એ આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા. આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે. ગોપાલ ઇટાલિયાએ હું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા છો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું. કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું કે સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે કે અમે તો નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા. હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે કે કેટલાય અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે નહીં, લેવલમાં દે ને સામે બે પાર્ટી વાળા જ હોય. તેથી તમને ન હુજ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં, તમે બે વેવાઈ થઈ ગયા છો ને અમને સીધને બધાડો ઘેડ વાળાને. તેથી કેમ ન પૂછ્યું? તમે વેવાઈ થઈ ગયા, તમે હમ હાઠુભાઈ થઈ ગયા. ગામ ડખે ચડી ગયું, ગામ રોડે ચડી ગયું, ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું. તેથી કોઈ એક શબ્દ ન બોલ્યા. અને ભોમાંથી ઉભો થયેલો, સ્વબળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લૂછવા, લોકોની વેદના જાણવા ગામડે જાય તો વાંધો આવી ગયો. બગસરામાં 5 જણા ઉભા થયા, પ્રશ્ન પૂછવો છે તો બગસરાની BMC શું કામ બન્યું એ પ્રશ્ન પૂછો ને. પ્રવીણ રામને હું પૂછવાનું છે, બગસરાનું BMC કોણે બંધ કર્યું, શું કામ બંધ કર્યું, કયો વાંધો પડ્યો? ન્યા જઈને પૂછો ખબર પડે. કેમ પૂછાય? ગોનારી નાખે છે કે નહીં? પોસું વાળી ગયા છે એટલે ગમે અહીં દોડ્યા આવે છે. અમને ક્યાં વાંધો છે? પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે. આ આખું મેદાનની અંદર લોકો આવ્યા છે. શું કામ આવ્યા છે? રૂપાલા છીએ એટલે? હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો? નહીં. તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી હાટું લડે એવા છે, એ ભરોસો છે એટલે આવ્યા છે. તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છે. અમે બે રૂપાળા છીએ એટલે નહીં, આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા. હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે નથી આવ્યા. તમે તો ઘણા ધારાસભ્યો બનાવીને બેઠેલા માણસો છો. તમે અહીંયા એટલે આવ્યા કે છાતીએ પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ બે જ બાદ છે. અમે છાતીએ પાણી છે ને એટલે અહીં બધા બેઠા છે. મને રમેશભાઈ ભેડાએ વાત કરી, ક્યાં વયા ગયા? રમેશભાઈએ મને વાત કરી કે અમારા ગામનો ઇતિહાસ છે, કોઈ દી આ ગ્રાઉન્ડમાં એટલું માણા ન હોય. મેં કીધું એમાં જ ઓલા ભૂરાયા થયા કે અમારી સરકાર તો અમારામાં આવે નહીં, કોંગ્રેસ વાળા કે અમે વિપક્ષ અમારામાં આવે નહીં. પણ તમારા બેયમાં હું આશા લઈને આવવાનું?
હું ભરોસો લઈને આવવાનું? તમારી પાસે આશા હું જનતાની? અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે, સમાજના મુદ્દે, લોકોના મુદ્દે, શહેરોના મુદ્દે, બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ છીએ. કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો, કાં તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો? મારે હું એનો જવાબ આપું. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હતું આ વખતે. જોજો આ કોંગ્રેસ વાળા ભાજપ વાળા ગુજરાતની હું હાલત કરી છે, સાંભળજો. હું ઘેડની વાત કરું એ પેલા આ કરું, કેમ કે કોંગ્રેસના આગેવાને અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો. અમે આવ્યા તમારી મિટિંગમાં? અમે નથી આવતા કોંગ્રેસમાં. આમ તો ત્યાં જવા ત્યાં માણા નથી આવતો, અમારે શું જવું? આ તમારી સભામાં માણા હોય એટલે તમે આવો છો. પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન ન પૂછો, આ ન પૂછો, ઓઈલો ન પૂછો. અરે મોટા કાકા, સત્ર 3 દિવસનું હતું. એમ લે ઠીક, એટલા પૂરતું વિડીયો બનાવવા પૂરતું જ હતું. નહીં, તમે સાંભળો. એ કોંગ્રેસ વાળા ભાઈએ એવો પ્રશ્ન, કેમ કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું, લોકશાહી છે, નાગરિક છું. ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છું ને બધી ખબર પડી જાય. રહેવા દે ને કાકા, આમાં ફોટા આવી જાય તરત. ગોપાલ ઇટાલિયા કઈક જઈને એમ કે હું નાગરિક છું, નો હાલે. ગામ વાળા કેજરીવાલ અરે ફોટો ગોતી આવે ગબ્બ કરતો, અને સાલું વોટ્સએપમાં આવે, ખબર પડી જાય કે નાગરિક નથી, આ ખડગેનો માણસ છે. આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે મૂક્યા. મારે તમને બીજી વાત કેવી છે. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હાલ્યું. 3 દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ, જે કાંઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે, એમને શ્રદ્ધાંજલિ આપી. પહેલો દિવસ પૂરો, આખો પહેલો દિવસ વયો ગયો. સત્રનો 182 ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી. એક માણસ મુખ્યમંત્રી ઉભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ, આ ભાઈ, તે ભાઈ, ઓલાબેન, ઓલાભાઈ શ્રદ્ધાંજલિ આપું છું. સદનમાંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં. બધા થોડું થોડું બોલવાનું હોય ઉભા થઈને શ્રદ્ધાંજલિ માટે. એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં. હું ઉભો થયો, મેં સહમતિનું વક્તવ્ય આપ્યું 7-8 મિનિટનું. કોંગ્રેસના નેતાએ સંમતિનું વક્તવ્ય આપ્યું, સભા પૂરી. બીજા 2 દિવસ વધ્યા. 2 દિવસમાં એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન પૂછી શકે. 2 દિવસ લેખે 6 પ્રશ્ન હું પૂછી શકું. 6 પ્રશ્ન તો હું પૂછી શકું. જવાબ કેટલાના આપશે ભાજપની સરકાર? જે પ્રશ્ન ડ્રોમાં આવે ને એના. કેમ કે બધા ધારાસભ્યો પ્રશ્ન પૂછ્યા હોય, ભાજપ વાળાએ, કોંગ્રેસ વાળાએ, આપ વાળાએ. ડ્રો થાય, એ ડ્રોમાં 1 થી 10 માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે. મારા 2 દિવસના થઈ અને 3 ને 2 5 પ્રશ્નો હતા. એ 5 પ્રશ્નોમાં એકેય પ્રશ્ન ડ્રોમાં ન આવ્યો. હું તો નવો ધારાસભ્ય બન્યો, પહેલી વાર સત્રમાં ગયો ત્યારે મેં જોયું કે અહીં તો ડ્રો હાલે. તમે કોંગ્રેસ વાળા 30 વર્ષથી વિધાનસભામાં બેઠા છો, કેમ બોલ્યા નહીં? 2017 ની ચૂંટણીમાં 90 સીટો આપી ગુજરાતની જનતા અને ગામડાના ખેડૂતોએ. કેમ વિરોધ ન કર્યો ભાજપનો? કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે, 3 જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય, એ 3 માંથી ડ્રોમાં આવે તો જ જવાબ આપે. આવા બધા તો કાયદા 30 વર્ષથી વિધાનસભામાં હાલે છે. ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા. હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાણું ને એટલે અહીંયા ગોહો કરવા આવે છે, એટલે અહીંયા આડા આવે છે. જાણે અમારું બધું ખુલ્લું પાડ્યું. એકનો એક પ્રશ્ન 20 વખત પૂછે છે. મેં વિડીયો બનાવ્યો, કોને કોને જોયો? એકનો એક પ્રશ્ન 20 ધારાસભ્ય પૂછે, ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા. શું કામ? અમારા પ્રશ્નો એકનો એક પ્રશ્ન 20 વાર પૂછે તો ગોપાલભાઈ નો વારો 21માં નંબરે વયો જાય. 21માં નંબરે જાય તો ડ્રોમાં નો આવે. આ બધું હું તો હજુ 1.5 મહિનાથી 2 મહિના ધારાસભ્ય બન્યો છું ત્યાં, પણ તોય મને ખબર છે 30 વર્ષથી વિધાનસભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના લોકો નહોતી ખબર. ગુજરાતમાં માત્ર 28 દિવસ વિધાનસભાનું સત્ર હાલે છે. તમે કેટલા દિવસ કામ કરો છો મહિનામાં? રવિવાર આવે છે કોઈના જીવનમાં, ખેડૂતોના જીવનમાં? આખી જિંદગી રવિવાર નથી આવતા આપણા જીવનમાં. તહેવાર હોય તો સવારમાં પૂજા પર દીવાબત્તી કરીને વાડીએ વહી જવું પડે, ઢોર દોવા પડે, ગાડું આંકવા, ટ્રેક્ટર આંકવા જવું પડે. ગુજરાતની વિધાનસભા માત્ર આખા વર્ષમાં 28 દિવસ કામ કરે છે. ગુજરાતના તમામ ધારાસભ્ય માત્ર 28 દિવસ સત્રમાં બેસે. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યના મંત્રી, રાજ્ય કક્ષાના ધારાસભ્યો બધા 28 દિવસનું સત્ર હોય છે. ફેબ્રુઆરી મહિનામાં 25 દિવસ ને સપ્ટેમ્બર અથવા ઓગસ્ટ મહિનામાં 3 દિવસ. હું નવો ગયો તોય મને ખબર પડી ગઈ કે આ તો ચોરી છે.
30 વર્ષથી કોંગ્રેસ વાળા બેઠા નહીં ખબર પડી કે ચોરી છે? ખબર તો હતી, પણ ચોરીમાં ભાગ છે. મારો ભાગ હોય તો મારે થોડું બોલાય. ગોપાલભાઈ નો ક્યાંય ભાગ નથી એટલે ગોપાલભાઈ બોલે છે. ગોપાલભાઈ બોલે છે એટલે નથી ગમતું તો અહીંયા સભામાં બખાડા કરવા આવે છે. અમે કીધું કે અમે તો નવા નવા રાજકારણમાં આવ્યા, બળતરા લઈને આવ્યા છીએ, પીડા લઈને આવ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ. અમને દુઃખ લાગ્યું બહુ કે આ શું હાલે છે. હવે અમે બાજશું, અવાજ ઉઠાવશું, બોલશું ગુજરાતની જનતા માટે. એ પીડા લઈને અહીંયા આવ્યા, સાચા દિલથી સંઘર્ષ કર્યો, કામચોરી ન કરી, અંદરખાના સેટલમેન્ટ ન કર્યા. તેથી ખેડૂતોએ અમારા માથે હાથ મૂક્યો છે. તમે જો કામ કરી જ લીધું હોત, ઘેડનો પ્રશ્ન પૂરો થઈ ગયો તો પ્રવીણ રામ ક્યાં હાલીને જાત? ક્યાં જાતી? બોલો હાલો ભાઈ. ઘેડમાં કોઈ પ્રશ્ન જ ન હોત તો ઘેડ બચાવો યાત્રા ને હાલીને જાવ ને બધું ક્યાં કરે? પ્રશ્ન નથી સોલ્વ થયો એટલે તો હાલે છે. કોણ નેતા હાલે છે કયો? પ્રવીણભાઈના પગમાં ફોટલા થઈ ગયા, મેં ફોટા જોયા. હવે જેણે પોતાની જાત ઘસવાનું કામ કરે છે, જે ખેડૂતોની વચ્ચે રહીને એની પીડા સમજવાનું કામ કરે છે, એને આપણે ટેકો ન કરી શકીએ કાંઈ નહીં. એના ટાંટિયા હું કામ ખેંચવા છે? એના ટાંટિયા ન ખેંચવા જોઈએ. એ કે રકાબી જેવું છે. પ્રવીણભાઈ કીધું ને કે આ રકાબી જેવો વિસ્તાર છે. એટલે પણ રકાબી જેવા તો તમારા ડાચા છે, સોટા તો એક ધારા. રકાબી જેવો વિસ્તાર, રકાબી જેવો હોય, સાલિયા જેવો હોય, વાટક્યા જેવો હોય, થાળી જેવો હોય, કુંજા જેવો હોય, માટલા જેવો હોય, ભાલ્યા જેવો, ગમે એવો હોય. તમારી પાસે રસ્તો ન હોય તો ઘર ભેગા થાવ, બેહાડો પ્રવીણ રામ ને. જો રસ્તો ન નીકળે કેજો. રકાબી જેવો હોય, ભાલ્યા જેવો હોય, રસ્તો કેમ નો નીકળે? તમારા વડાપ્રધાન આવવાના હોય તો રકાબી માંથી કુંજો કરી નાખો છો, કુંજાની રકાબી ગમે ના કરી નાખો છો. વડાપ્રધાને જો આ આટો મારવાનો હોય હાલીન તો ગમે એવી રકાબી હરખી કરી નાખે કે ન કરી નાખે? હા, તો અહીંયા તમારા નેતાએ હાલવું નથી એટલે તમને ખેડૂતોની પીડા દેખાતી નથી. જ્યાં જ્યાં વડાપ્રધાન આવે ને રાતોરાત રંગરોગાન, રોડ રસ્તા ન હોય એવું બની જાય છે. પબ્લિક 50 વર્ષથી અરજીઓ આપતી હોય છે, કામ નથી થતું. વડાપ્રધાન આવે તો રાતે દિવસે ચાલુ વરસાદે થઈ જાય છે. એનો અર્થ એમ કે વિસ્તાર રકાબી જેવો નથી, તમારી માનસિકતા નબળી છે. રકાબી બકાબી જેવું શું હોય ભાઈ? આવડો મોટો દેશ છે, ક્યાંક ડુંગર છે, ક્યાંક ખાડા છે, ક્યાંક વોકળા છે, ક્યાંક નદીઓ છે. બધાયના રસ્તા માણસે કાઢ્યા છે. માણસ તો ચંદ્ર ઉપર પહોંચ્યો, ચંદ્ર ઉપર પ્લોટ પડવા માંડ્યા છે, અને અહીંયા એક પાણી નિકાલ નહીં હોય એવું કેમ બને? બીજા ગ્રહ ઉપર જઈ એકાય તો આના ગ્રહનું કઈ સમાધાન નહીં હોય ભાજપ પાસે? ચંદ્ર ઉપર પ્લોટ પડ્યા, ચંદ્ર ઉપર રસ્તા બનાવે છે, ચંદ્ર ઉપર રહેવાનું ચાલુ કરવાની વિચારણા હાલે છે. દુનિયાના દેશો સંશોધન કરે છે કે મંગળ ઉપર માનવ જીવન શક્ય છે કે કેમ. મંગળ ઉપર શક્ય હોય કે ન હોય, જ્યાં રહેશે ત્યાંનો રસ્તો તો કાઢો પેલા. અહીંયા બધાનું અમંગળ થયું છે અને રસ્તો મંગળ ઉપર ગોતે છે. ક્યાં ખોવાણું ક્યાં ગોતે છે આ ભાજપ વાળાને ભગવાન 100 વર્ષ ના કરે અમારી સરકાર જોવા. મુદ્દો બીજો શું કેવો? એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે બધા છોકરા છીએ, તમારા દીકરા છીએ. અમે કઈ નેતાના દીકરા નથી ઘડાઈને જન્મ્યા હોય કે ગામને કેમ ઊંધા રવાડે ચડાવવા. અમે તો ભોળા સરી ભાઈ, નહીં ફાવતું હોય કઈક, અમને કઈક નહીં શીખ્યા હોય. અમારું ઘડતર કોણ કરશે? તમે જ તો કરવાના છો. ભવિષ્યના નેતા તમારે તો બનાવવાના છે. તમારા આશીર્વાદથી, તમારા પ્રેમથી, તમારા ઠપકોય તમારે દેવાનો છે, ટેકોય તમારે દેવાનો છે, ટાણે બટને તમારે દાબવાનો છે. પણ અમારી હારે છોકરા ઉપર હાથ તમારે રાખવાનો છે, એવી અમે વિનંતી કરવા માટે આવ્યા છે. યા ભાજપ વાળા પ્રવીણભાઈ ઘેડ બચાવો યાત્રા ચાલુ કરી ત્યારે વિધાનસભામાં હતો, ત્યાંથી ભાષણો થયા કે રાજકારણ કરે છે. એટલે રાજકારણ તમારે જ કરવાનું, અમારા ખેડૂત છોકરા નહીં કરવાનું. તમારા રૂપિયા વાળા, તમારા માથા ભારે માણસો, તમારા ગુંડા જ રાજકારણ કરશે એમ? અમારા ખેડૂતનો દીકરો પ્રવીણ રામ રાજકારણ નહીં કરે એમ? વટથી કરશે, તાકાતથી કરશે, ઇજ્જતથી કરશે. ને આજ તો રાજકારણ કરે છે, કાલ આજ સમાજ આશીર્વાદ આપીને મંત્રી બનાવશે. તાઈ કરી લેજો. કેમ રાજકારણ નહીં કરે? હું કામ નહીં કરે? બુટલેગરો રાજકારણ કરે તો કોઈને વાંધો નથી ભાજપ વાળાને. દૂધ માફિયાઓ રાજકારણ કરે તો કોઈને વાંધો નથી. ખેડૂતની પીડા સમજવા માટે જે પોતાના પગના છામડા કાઢી નાખવા તૈયાર થયો એ પ્રવીણ રામ રાજકારણ કરે, શું વાંધો છે? કરજે ભાઈ પ્રવીણ રામ રાજકારણ, જાઓ, અમારો ટેકો છે તમને તાકાતથી. અને થાય એટલું કરો.
થાય એટલું રાજકારણ કરો ને ઇજ્જતથી કરો, વટથી કરો, જાઓ. કોને તાકાત છે રોકી શકે પ્રવીણ રામને? અમે જોઈએ છે. કેમ નહીં કરે પ્રવીણ રામ રાજકારણ? અને અમે કયા મુદ્દે કર્યું? પાકિસ્તાન ને હિન્દુસ્તાન ની નહીં. અમે તો અમારા માવતર ખેડૂતના મુદ્દે બોલીએ છીએ કે ભાઈ અમારા મા બાપ છે એ દુખી છે, કઈક કરો. અમારા મા બાપનો પ્રશ્ન અમે નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવે? રૂપિયાવાળાનો, કંપનીઓનો પ્રશ્ન ભાજપના નેતા ઉઠાવે. ગરીબનો પ્રશ્ન તો ગરીબનો છોકરો જ ઉઠાવીએ કે નહીં. અમારો પ્રવીણ રામ છે, અમારા રાજુભાઈ કરપડા છે, અમારા ઈશુદાન ગઢવી છે. અમે બધા ખેડૂતના પરિવારમાંથી આવીએ છીએ. અમને બધાને વેદના સમજાય છે. લોભ લાલચ હોત, પૈસા જોતા હોત, ખુરશીઓ જોતી હોત, હોદ્દા જોતા હોત તો કઈ પાર્ટીમાં જવું પડે? સેજ ટેકાના ભાવે લઈ લે છે. જે લોકો જેને પૈસા નથી જોતા, જેને હોદ્દો નથી જોતો, જેને મંત્રી નથી બની જવું, શોર્ટકટ મારીને ધારાસભ્ય નથી બની જવું, ઈ આ સંઘર્ષના રસ્તે હાલવા વાળા લોકો આ પહેલી લાઈનમાં આમ આદમી પાર્ટીમાં બેઠા છે. ધારાસભ્ય તો બધાય બન્યા ગુજરાતમાં, પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો કેમ 2-2.5 મહિનાથી નગરી મજા આવ્યા કરે છે? ધારાસભ્ય તો કેટલા બન્યા, તમારા અહીંયા બન્યા. આવી મજા એને નથી આવી. તમને તો હું આવે, એને ક્યાં મજા આવી? ના ક્યાં ઓલા ભાજપ વાળા બોલવા દે? ભાજપ વાળા કોઈ નથી બોલવા દેતા. વિચાર કરો દોસ્તો, એક વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જે નિર્ણય કર્યો અને એનો ઉજાસ, એનું અજવાળું આખા ગુજરાતમાં ફેલાણું કે આજ 2.5 મહિના થવા આવ્યા ને તો એ માણાને હરખ હમાતો નથી કે એવડો હરખ ગામડે ગામડે છે. વાત સાચી કીધી ખોટી કીધી? એ આગળ વાળા ખાલી બોલે છે, વાહે કોઈ કઈ છે નહીં હોકારો. હા, હું તમને પૂછું કે વાત સાચી કે ખોટી? હું તમને કાંઈ પણ વારે ઘડીએ વચ્ચે પૂછતો રહું છું. એમાં ઘણા ઢીલી હા કે ઢીલી ના પાડે. એનો અર્થ શું નીકળે ખબર છે? હું એમ કહું કે ભાજપ વાળા ખોટા છે, વાત સાચી કે ખોટી? એટલે કોઈક ઢીલી ખોટી, હા. એટલે એનો અર્થ શું નીકળે સમજ્યો? ઓલો ભાઈ જો અહીં કેમેરામાં રેકોર્ડિંગ કરે છે, એક ભાઈ અહીંયા રેકોર્ડિંગ કરે છે, એક ભાઈ સામે 3, બરાબર? બીજું કોણ રેકોર્ડિંગ કરે છે? આ 4, આ 5, અગાસી ઉપરથી 6, 7-8 જણા વિડીયો રેકોર્ડિંગ કરે છે. ઈ ભાજપ વાળા, ભાજપના કેટલાક નેતાઓ, એના આજુબાજુ વાળા ફરવા વાળાઓ 7-8-10 જણા હંતાઈને મીંદડાની જેમ લાઈવ જોતા હોય કે આ સભામાં શું હાલે છે, પ્રવીણ રામ હું બોલ્યો, ગોપાલ ઇટાલિયા હું બોલ્યા. ઈ હંતાઈને જોતા હોય. સાંભળજો, હંતાઈને જોતા હશે હરવા કાન કરીને. હવે હું અહીંયા એમ પૂછું કે ભાજપ વાળા ખોટા છે કે નહીં, એટલે તમે ઢીલી ના પાડો એટલે મીંદડા ખુશ થઈ જાય. માણા જાદુ છે પણ કોટામ નથી. હું તમને પૂછું કે ખોટા છે કે કેમ, તમે એમ કે બરાબર છે, મીંદડા વંડિયું ઠેકે જાય વાંડે નથી સીધા. હું કામ? હવે બાપુ ધોતિયા ફાટી જાય એવો માહોલ થઈ ગયો છે બાલાગામમાંથી. કેમ કે આમ તમારી વાત કોઈ નો સાંભળે. આમ તો તલાટી મંત્રી સાંભળવા તૈયાર નથી, પણ આવી કઈક સભા હોય તો હંતાઈને સાંભળે કેમેરાની વાહે. એટલે તમારો બધાનો અવાજ, તમારા બધાની સમસ્યા, તમારા દિલની વાત જો મીંદડા સુધી પહોંચાડવી હોય ને તો આ મોકો છે અત્યારે ખરેખરનો. સાંભળતા હશે બધા, અમથા નહીં સાંભળે. અમથા તો મારા બેટા દા દે એમ નથી. આજ ટાણું છે કે જે પ્રશ્ન પૂછાય ને હોકારો કર્યો તો મીંદડા ગાયબ થઈ જવાના છે હરખાઈના. મિત્રો, ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. હું જયારે પોલીસની નોકરીમાં નવો લાગ્યો 2012ના વર્ષમાં, ગામડામાં આપણે ખેતી કરતા હોય, ખેતીમાં લેણા અને વાળ સિવાય બીજું કઈ વધતું ન હોય, છતાં એમાં મજા કરતા હોય, અને એવા પરિવારના દીકરા તરીકે આપણે જયારે જીવન જીવતા હોય ને અચાનક આપણને પોલીસની નોકરી મળી જાય તો રાજી કેટલા થાય વિચારો જી. આજે તે કોઈના કુટુંબમાં કે દીકરા દીકરીને કોન્સ્ટેબલની નોકરી મળે તો આખું ગામ રાજી થાય કે ન થાય? આખી નાત રાજી થાય, શુભેચ્છા આપે ફેસબુકમાં. અમારી નાતનું ગૌરવ ગોપાલભાઈ ઇટાલિયા કોન્સ્ટેબલ. ઈ નોકરી 2012માં અમને મળી. ઢેફા ભાંગતા હતા, હાંઠિયું ખેંચતા હતા, કપાસિયા સોંપતા હતા, નાકા વાળતા જમાદાર બની ગયો.
અમને હરખ નહીં થયો હોય કે આ ઢેફા ભાંગવાનું મૂકીને દંડો હાથમાં આવી ગયો, જમાદાર ક્યાં જાશો? પણ દોસ્તો 4 વર્ષ નોકરી કરીને ત્યાં અમારાથી રહેવાનું નહીં. એમ થયું કે મને, મારું ગામનું નામ છે ટીમ્બી, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીમ્બી, બહુ નાનું ગામ છે, ખેતી આધારિત ગામ છે. ઈ ગામમાંથી હું જયારે અમદાવાદ ગયો, નોકરીમાં લાગ્યો, ત્યારે મેં જોયું કે ઓહો અહીંયા તો કેવડી વિશાળ દુનિયા છે, કેવા મોટા મોટા માણસો, મોટા મોટા સાહેબો, ટીવી વાળા, ફૂલ ફટાકથી ફરવા વાળી પબ્લિક, અને ક્યાં અમારા ગામડાના ખેડૂતો, ક્યાં અમારા મા બાપ, ક્યાં અમારા જુવાનિયા જે હાવ બચારા બીન રહેશે, ધીમું ધીમું જીવે છે, બચારા ભોળા પડે છે, સીધા પડે છે, એની હારે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે. સરકારી કચેરીમાં જાઓ તો દબડાવા કરે, કેમ આવ્યા છો, હું કામ આવ્યા છો, આઈ નહીં આમ વયા જાઓ, આઈ નહીં આમ વયા જાઓ, ઓલી બારી વયા જાઓ, આમ નહીં આમ વયા જાઓ. હવે તો ક્યાં જવું? એ બધું અમે જોયું અને અમે નક્કી કર્યું કે ભાઈ નોકરી નથી કરવી, હવે કઈક અમારા ગામડાનું ભલું થાય ને એવું કઈક મોટું પગલું ભરવું છે. તે દિવસે મને બુદ્ધિ નહોતી કે મારે રાજકારણમાં જવું હોય તો શું કરવું પડે, કઈ પાર્ટીમાં જવું પડે, પાર્ટીમાં હોદ્દા કેવા હોય, એ હોદ્દામાં શું કરવાનું હોય, એ કરો તો શું વળે, કાંઈ ખબર નહોતી. પણ એટલી બળતરા થઈ ગઈ હતી કે હવે કઈક કર્યા વગર રહેવું નથી, જે થવું હોય થઈ જાય, નોકરી ગઈ આમ અને હું જઈશ હવે આમ. દોસ્તો, આ પ્રવીણભાઈ રામ ફાર્માસિસ્ટ છે, સરકારી નોકરીની અનેક પરીક્ષામાં પાસ થઈ ચૂકેલા માણસ છે, ધારાસભ્યથી આજે નથી બન્યા, હાલે છે ને ઉઘાડા પગે, લોકોની વચ્ચે રહે છે. અમે બધા, રાજુભાઈ કરપડા એડવોકેટ છે, LLB LLM થયેલા માણસ છે, ઈશુદાનભાઈ માસ કોમ્યુનિકેશન ની અંદર ગ્રેજ્યુએટ છે, દરેક વ્યક્તિ, મનોજભાઈ સોરઠિયા ફાર્માસિસ્ટ છે, દરેક. હું તો મારો તો ક્યાં મારે વખાણ કરવા, તમે કે વરની માં જેવું થઈ જાય એટલે મારું નામ હું નથી લેતો. મારું એમ કહેવાનું છે કે આ બધા આવ્યા છે ગુજરાતની ગામડાની જનતાની પીડાને વાચા આપવાનું કામ કરે છે. એક એક નાનામાં નાના મુદ્દે ગામડાનો ખેડૂત પરેશાન છે. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કરતા ધરતાઓએ ચૂંટણી હતી એટલે 5-5 લાખ રૂપિયા ખેડૂતોને 0% વ્યાજ પેટે આપી દીધા, અને હવે વાહેથી ઉઘરાણી કરે છે કે પૈસા 2 લાખ પાછા નહીં આપો તો 12% વ્યાજ ભરવું પડશે. આ પ્રશ્ન મેં વિધાનસભામાં પૂછ્યો. ભાજપની સરકારે મારો પ્રશ્ન રિજેક્ટ કરી દીધો કે સરકાર આ પ્રશ્નનો જવાબ આપવા માંગતી નથી. મને કોઈ જવાબ ન મળ્યો. ચિઠ્ઠી મળી, તમારો પ્રશ્ન ના મંજૂર કરેલ છે. અહીંયા અમને આવીને જે કોંગ્રેસ વાળા પ્રશ્ન પૂછે છે એને જરાક વિનંતી કરવાની, તમારી પાસે 15 ધારાસભ્ય, કયો જઈને મુખ્યમંત્રીને કે આ હું કામ કરો છો? મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં કોઈ પાક વીમા યોજના છે કે કેમ? સરકારે ના પાડી દીધી, કોઈ યોજના નથી. દોસ્તો, મોબાઈલનો વીમો હોય, 4 વ્હીલનો વીમો હોય, 2 વ્હીલનો વીમો હોય, માણાનો વીમો હોય, ઢોરનો વીમો હોય, મકાનનો વીમો હોય, દુકાનનો વીમો હોય, ગોડાઉનનો વીમો હોય, સોના ચાંદીના દાગીનાનો વીમો હોય, મોટા મોટા મશીનનો વીમો હોય, તો ખેડૂતની મોલાતનો વીમો કેમ ન હોય? એ પ્રશ્ન મેં વિધાનસભામાં પૂછ્યો કે વીમો કેમ નહીં? ભાઈ, વીમો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય તો ખેડૂતને 2 પૈસાની મદદ મળે ને, તો નહીં નફો નહીં નુકસાન વાળું વરહ વયું જાય. કમસે કમ દવા, ખાતર, બિયારણ, મજૂરી, પાણીમાં જે ખર્ચો ચડ્યો હોય એ નીકળી જાય સહાયમાં, તો નુકસાન નહીં, નફો નહીં. અવડી મોટી ગુજરાતની સરકાર છે, ગુજરાતના ખેડૂતો માટે કોઈ પાક વીમા યોજના ગુજરાતમાં અમલમાં નથી. દેશના તમામ રાજ્યમાં પાક વીમા યોજના છે. ગુજરાત એકમાત્ર એવું ગૌરવશાળી રાજ્ય છે જ્યાં ખેડૂતો માટે કોઈ વીમા યોજના નથી. પેકેજ જાહેર કરે, પણ પેકેજ તો પેકેજ છે, શુદ્ધ ગુજરાતીમાં પડીકું. પેકેજ એટલે પડીકું. પડીકું તો એને મન હોય ને નાખે, ન હોય ને ન નાખે. આપણે પડીકા લેવા વાળા નથી, હકથી લેવા વાળા માણસો. આપણો હક છે વીમો મળે. અને અમે આમ આદમી પાર્ટીના સૈનિકોનો અમારો એવો વટ છે કે ભાજપે ભીખમાં આપેલા કરોડ રૂપિયા ન લઈએ, પણ અમારા હકની પાવલી હોય ને તો બાંધીને લઈ લઈએ, એમાં મૂકવાની ન થાય પાવલી. ખેડૂતનો હક છે ગુજરાતમાં કે વરસાદ વધુ પડે કે વરસાદ ઓછો પડે કે દિવાળીએ પડે કે ઉનાળે પડે, ખેડૂતને જે નુકસાન થાય એ નુકસાનીનું વળતર સરકારે આપવું જોઈએ. ઘસીને ના પાડી દીધી, કોઈ વીમા યોજના નથી. મેં પ્રશ્ન પૂછ્યો કે અમારા જુનાગઢ જિલ્લામાં અને એમાંય ભેસાણ, વિસાવદર, આમ તો કાઠિયાવાડમાં
ખેતરમાં ઘર બનાવીને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રહે છે. ત્યાં જ્યોતિગ્રામનું કનેક્શન આપતા નથી. 3 ફેઝમાંથી સિંગલ ફેઝ કરી નાખે, ઝટકા મારે, ટીવી બળી જાય, ફ્રીજ બળી જાય, બીજા મોટા મોટા સાધનો બળી જાય ખેડૂતના. તો જ્યોતિગ્રામનું કનેક્શન કેમ નથી આપતા ને ક્યારે આપશો? વિધાનસભામાં મેં પૂછ્યું, સરકારે મને ના પાડી દીધી કે ભાઈ આ પ્રશ્નનો કોઈ જવાબ આપવાનો નથી. ભાઈ જ્યોતિગ્રામનું કનેક્શન બધાને મળે જ છે, તું ખોટો છે. મેં ખોટો પ્રશ્ન પૂછ્યો, સાચો પૂછ્યો? આપે છે સીમમાં કોઈને જ્યોતિગ્રામ કનેક્શન ઘર બનાવ્યું હોય ખેતરોમાં? એને એમ કીધું બધાને મળે છે. દોસ્તો, મેં જેટલા પણ પ્રશ્ન પૂછ્યા હું મૂકું તમારી સામે. ખેડૂતોની જમીન મફતના ભાવે સંપાદનમાં પડાવી લેવામાં આવે છે. રોડ નીકળ્યો, ખેડૂતની જમીન ગઈ. ઇલેક્ટ્રિકનો તાર નીકળ્યો, ખેડૂતની જમીન ગઈ. નાળું નીકળ્યું, ખેડૂતની જમીન ગઈ. કોઈ વળતર દેવાનું નહીં, કોઈ પૈસા ચૂ. ટીપી આવી, બાંધકામનો પ્લાન મંજૂર થયો, ખેડૂતની જમીન ગઈ. એક તો જેવી હોય એવી જમીનમાં જેવું હોય એવું વાવી ખાતા હોય, એમાંય તમે અમારી જમીન લઈ જાઓ અને ઉપરથી ક્યાંય વળતર ન દો. એ પ્રશ્ન મેં પૂછો વિધાનસભામાં, તમે અમારા ખેડૂતની જમીન લઈ જાઓ છો તો કઈ દો છો વળતર? એનો જવાબ આવ્યો કે નથી દેતા. એને કહેતાય શરમ ન લાગી, ખેડૂતની જમીન મફતના ભાવે પડાવી લઈએ છીએ. તમે વિચાર કરો કે અમે અનેક પ્રશ્ન રજૂ કર્યા, અનેક વાત બોલ્યો, હજુ તો ઘણો પ્રશ્ન કહેવાના બાકી છે. જેમ જેમ વારો આવશે ને એમ તમારા બધા વતી અમે પૂછશું. પણ તમે એક વાતને સમજી લો. આજે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, બેઠા છીએ. વિધાનસભાનું સત્ર માત્ર 28 દિવસ હાલે છે. મારી રજૂઆત સરકારને એવી કરી કે દર 4 મહિને 20 દિવસનું વિધાનસભાનું સત્ર બેસવું જોઈએ. કે દર 4 મહિને 20 દિવસ આખું સત્ર બેસે તો 4 મહિનામાં શું થયું એની ચર્ચા થઈ જાય, આવતા 4 મહિને શું કરવું એની ચર્ચા થઈ જાય. બીજા 4 મહિના આવે એટલે પાછું 20 દિવસનું સત્ર હોવું જોઈએ કે 8 મહિનામાં હું કર્યું અને આવતા 4 મહિનામાં શું કરવું છે એની ચર્ચા થઈ જાય. ત્રીજા 4 મહિના આવે એટલે પાછું 20 દિવસનું સત્ર. આમ જો કરે તો દર 4 મહિને પોતપોતાના વિસ્તારની જનતાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી જાય. કોંગ્રેસ વાળાએ 30 વર્ષ સુધી જનતાને કીધું નહીં કે આવું લોલમ લોલ હાલે છે વિધાનસભામાં. એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછવાના. હું વિસાવદરના ધારાસભ્ય તરીકે 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મતદાર યાદીમાં આટલા નામ છે, 3.25 લાખ જેવા. તમે મને કહો કે 3 જ પ્રશ્ન હશે? 3 તો તાલુકા આવે છે મારા આખે આખા. એક તાલુકાના 3 પ્રશ્ન ગણો તોય 10 પ્રશ્ન તો ઓછામાં ઓછા થઈ જવા જોઈએ. સરકારે પ્રતિબંધ મૂક્યો છે કે એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન પૂછશે. તો ભાઈ રહેવા દો ને, વિધાનસભા શું કામ ભરો છો? લેર કરો. દોસ્તો, આપણા પૈસા, કાળી મજૂરી આપણી બહેનો સવારે 4 વાગ્યામાં જાગે, વાસીદા કરે, હંજવારી કરે, ઈ ટોપલા ભરીને છાણ વાસીદા ઉકળે નાખ્યા આવે, ઢોર દોવે, બવણીમ નાખે, દૂધ મંડળીએ ભરે, ઓલી ચીઠી આવે હાંચવીને રાખે, પછી રોટલા ઘડે, વાડીએ જવાનું હોય તો ભાત બનાવે, છોકરા નવરાવે, કઈક એને નિહાળે મૂકવા જાય અને વળી પોતે વાડીએ વહી જાય. હાંજ સુધી આપણી બેનું કામ કરે, વળી હાંજે પાછા આવે, ઢોર દોવે, વાસીદા કરે, રોટલા ઘડે. આપણી મા બેન દીકરી આટલી મહેનત કરે ને તોય મહિને 5000 રૂપિયા નથી પાડતી. અને ઈ પૈસાથી જે સરકાર હાલે છે, સરકાર એમ કે છે કે હું 28 દિવસ જ વર્ષમાં કામ કરીશ, બાકી કામ નહીં કરું, બધા રવિવાર, 28 સોમવાર. આ ઉઘાડ મેં પાડ્યો, મેં શો કરાવ્યો? સારું કર્યું, ખરાબ કર્યું? તમે પૂછજો ભાજપ વાળાને, જે તમારા ગામનો કાર્ય કરતા હોય ને, ભાઈ આ ભાજપની સરકાર કેમ 28 દિવસ હાલે છે? કેમ દર 4 મહિને 20 દિવસ સરકાર નથી બેસતી? મિત્રો, ઘણી એવી બાબત છે જે આપણી વાત ત્યાં પોગતી જ નથી. નેતા અહીં આવીને ભાષણ કરીને વયો જાય, આપણને શું ખબર ને આ વાત પોગી કે ન પોગી? શું કામ? ગુજરાતની વિધાનસભાનું લાઈવ બંધ રાખ્યું છે. વિધાનસભા કોના માટે છે? મને બધા જવાબ આપો જોઈએ. એ 3 જણાએ જવાબ આપ્યો. વિધાનસભા કોના માટે છે? જનતા માટે. ધારાસભ્ય કોણ બનાવે? જનતા બનાવે. મંત્રી કોણ બનાવે? જનતા બનાવે. મુખ્યમંત્રી કોણ બનાવે? જનતા બનાવે. જનતાના મતથી ધારાસભ્ય, જનતાના મતથી મુખ્યમંત્રી, જનતાના મતથી કેબિનેટ મંત્રી, એ બધાય જે વિધાનસભામાં બેસે એ વિધાનસભા જનતાની. એ બધાય ભેગા મળીને ન્યા જે ચર્ચા કરે એ જનતા માટે, પણ જનતાને બતાવવાનું નહીં. એનો શું મતલબ છે? હું તો તમારો આત્મા જગાડવા માટે વિનંતી તમારા દીકરા તરીકે કરવા આવ્યો છું. જરાક વિચારતા રહેજો. પ્રશ્નો આપણા વધતા જાય છે
ખેડ પંથકમાં પાણીનો, હું ભાવનગરનો છું. અમારે કેશુબાપાની જ્યારે સરકાર હતી રાજ્યમાં, ત્યારે કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત થયેલું, નાળિયેર નખાણેલું. અને ત્યારે એવી યોજના હતી કે ત્યાં દરિયાની ખાડી છે, એ ખાડીમાંથી જેટલું પાણી આમ અંદર આવે એને બાંધ બનાવીને રોકી લેવાનું, ખારા પાણીમાંથી મીઠા પાણીનું સર્જન કરવાનું પ્રોસેસ દ્વારા બંધ બનાવીને. અમારે ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર આ 4 જિલ્લામાં સરકાર ઈ જમાનામાં યોજના લાવી હતી કે જે પાણી દરિયામાં વયું જાય છે, આ 4 જિલ્લામાંથી વરસાદનું પાણી એને રોકી લેવું છે, એની રોકવાની યોજના હતી કલ્પસર યોજના. અહીંયા શું વાત હતી કે અહીંયા જે પાણી રોકાઈ જાય છે એને જવા દેવાનું યોજના. ત્યાં રોકવાની યોજના 40 વર્ષ નથી બની, અહીંયા જવા દેવાની નથી બની. અહીંનો પ્રશ્ન એ છે કે પાણી જવા દો, અમારો એ છે કે રોકો. રોકી એકતા નથી, કાઢી એકતા નથી. એવા નમાલા માણસો 40 વર્ષથી ઘર કરી ગયા છે. હવે તમારા હાથમાં છે કે તમારે આશીર્વાદ ભરેલો હાથ કોના માથે મૂકશો? અમારા પ્રવીણ રામની માથે મૂકશો કે ઈની માથે મૂકશો? એ તમારા હાથમાં છે. ઘણા વરહ વયા ગયા છે, કેટલા વરહ કાઢશું? એક પેઢી વહી ગઈ આમાં નામાં. અત્યારે કેવા કેવા મશીન આવ્યા, કેવી કેવી ટેકનોલોજી, કેવા કેવા સાધનો, કેવું કેવું આવી ગયું છે. કોઈ જમાનામાં તો અવડું મોટું કામ કરવું હોય 2 વરહ લાગતા. આ તો હિટાચી આવી ગયા, એવી એવી મશીન ઘડીકમાં તો હતું નહોતું કરી નાખે. એટલે દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે પ્રવીણભાઈએ જે બીડું ઝડપ્યું છે એને સાથ આપો. નિસ્વાર્થ ભાવે પ્રવીણભાઈ રામ આગળ વધી રહ્યા છે. બહુ લાંબા સમય પછી આપણને યુવાનોની આવી ટીમ મળી છે. મેં બધાના નામ કીધા. ચૈતરભાઈ વસાવા ક્રાંતિકારી વ્યક્તિ છે, રાજુભાઈ કરપડા ક્રાંતિકારી વ્યક્તિ છે, પ્રવીણભાઈ, આ ટીમ મળી છે. તમને એમ લાગે કે આ ટીમ છે એ રતન છે તો હાંચવી લેજો, એ વિનંતી હું તમારા દીકરા તરીકે તમને બધાને કરું છું. અને અમે આ ટીમ તરીકે, આ બધાના ફોટા મારેલા છે ઉપર, આ ટીમ તરીકે અમારામાં શું આવડત છે એ અમે તમારી સામે મૂકી દીધું છે. અમારામાં ધગશ કેવી છે કામ કરવાની એ તમારી સામે મૂકી દીધું છે. અમારામાં ધીરજ કેવી છે એ તમારી સામે છે. 10 વર્ષ કાપીને આવેલા માણસો, અમારી ધીરજ તમારી સામે મૂકી દીધી છે પાથરીને. અમારામાં પ્રમાણિકતા કેટલી છે, નિષ્ઠા કેટલી છે, અમારી દાનત કેવી છે, એ બધું જ તમારી સામે આમ પાથરીને મૂકી દીધું. જૂના જમાનામાં આણું પાથરે ને એમ આમ પાથરી દીધું છે અમારી બધી વ્યવસ્થાઓ. સામે વાળાનું આણું પાથર્યું છે ને અમારું પાથર્યું છે. અમારી દાનત કેવી છે એ તમારી નજર સામે, અમારી ધીરજ કેવી છે એ નજર સામે છે. એનામાં ગુંડા કેટલા છે, ચોર કેટલા છે, બળાત્કારી કેટલા છે, બુટલેગર કેટલા, એ તમારી નજર સામે છે. બેયના આણા પાથરા છે, અમારું આણું જોવા આવજો એવી બધાને હું વિનંતી કરું છું. ન્યા ન જાતા. ખાટલે પાથરતા ને પેલા છે કે આ બાજુ પ્રથા વહી ગઈ? અમારે નથી હવે પાથરતા, કેમ કે ઘણી વાર ઓછું આપ્યું, વધુ આપ્યું, આવું થતું હોય, મેણું પડે બેનું દીકરીઓ, એટલે બંધ કર્યું. એટલી અમારે આણું કે અને કરિયાવર પાથરે નાખો, ખાટલે મૂકે તકિયા વકિયા વાળા રજાઈ બજાઈ પાથરીને કે જો આટલું દીધું. તો એના ખાટલે શું પડ્યું છે? એને ખેડૂતોને શું દીધું? તો કે ધોકા દીધા, કેસ દીધા, આ પાણી ભરેલા વાડીઓ દીધી. એના ખાટલે એવું એને કરિયાવર પાથરો. અમારે પ્રવીણભાઈ રામ દીધા એમને ખેડૂતોને કે લ્યો આગેવાન આપ્યા તમને, તમે સાચવજો આને. એટલે હું બધાય ખેડૂતોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. છેલ્લે ફરીથી 2 વાતની વિનંતી છે કે અમે બધા સાચી દાનત લઈને રાજકારણના રસ્તે નીકળેલા તમારા દીકરાઓ છીએ. કાંઈક અમારું કાંઈક અવળું પગલું પડતું હોય તો ધ્યાન દોરજો, પણ તમારે અમને પાટે ચડાવવાના છે અને ભાજપ વાળાને રોડે ચડાવવાના છે. એવી વિનંતી સાથે સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જય કિસાન.